આપણે બોલીએ ને, જ્યારે ગુસાઈજીની જય બોલાવીએ ત્યારે બોલીએ કે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તો એ શ્રી ગુસાઈજીનું પરમ ઉદાર એટલે કે મહાત્મયનું કીર્તન આરતી અને જ્યારે પ્રગટી એ પાછળના પ્રસંગો લીલાઓ શ્રી ગોવર્ધન નાથ કી જય. પેલા આપણે બધા એક સાથે ગાઈએ અને પછી એનું વિવરણ. પ્રભુ કૃપાથી પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુચરહી ગ્રહિશો પત શ્રી ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધા રાતે સાથ, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. અર્થ ખૂબ સરળ અને ખૂબ સુંદર છે કે શ્રી ગુસાઈજી પરમ દયાલુ છે, કૃપાલુ છે. પોતાનો શ્રીહસ્ત હંમેશા આ કલીના જીવ પર સિર પર ધરીને અભયપદનું દાન આપે છે. જે શરણે આવે છે તેની બાહ પકડીને શ્રીનાથજીને સોંપી દે છે, શ્રી ગોવર્ધન ધરણને સોંપી દે છે. અતિ ઉદાર છે શ્રી ગુસાઈજી, શ્રી ચંદ્રાવલીજી. ચતુર છે, ભક્તોના ચિંતામણી છે અને સંસાર રૂપ ખડગની ધારામાંથી બચાવીને પોતાની સાથે જ રાખે છે, ચરણ શરણમાં રાખે છે. કૃષ્ણદાસ અધિકારી કહે છે કે આવા શ્રી ગુસાઈજીને ઓળખીને જે તેમની ભક્તિ કરે ને સખીજનો, તેના સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને થાય છે. સર્વ કાર્ય કહ્યા છે લૌકિક, અલૌકિક, પારલૌકિક. એવા પરમ ઉદાર ચતુર ચિંતામણી શ્રી ગુસાઈજી છે, એનું મહાત્મ્યનું આ કીર્તન છે. હવે આપણે સમજીએ પ્રભુ કૃપાથી. આ કીર્તનનું રહસ્ય અવલોકન કરવા જેવું છે. દરેક વૈષ્ણવો ઠાકોરજીની આરતી ઉતારે છે એ સમયે ખાસ કરીને આ જ કીર્તન કે આરતી ગાય છે, કારણ કે આ કીર્તનમાં શ્રી ગુસાઈજીનું પરમ ઉદારનું મહાત્મ્ય દર્શાવ્યું છે. કેવી રીતે? શ્રી ગુસાઈજી એટલે શ્રી મંદિરના માલિક, છતાં મહાપ્રભુજીએ નિમેલા કૃષ્ણદાસ અધિકારીની કેટલી અમાન્ય રાખી છે આપશ્રીએ. જ્યારે એમણે શ્રી ગુસાઈજીના શ્રીનાથજીના દર્શન બંધ કર્યા, ડોળી બંધ કરી, તરત જ પોતે સ્વીકાર કરી લીધો ને ચંદ્ર સરોવર જઈને બિરાજ્યા. આની પાછળ સુંદર નિત્ય લીલાનો એક પ્રસંગ છે. આમ કરવામાં પણ એક રહસ્ય એ હતું કે શ્રી વિજ્ઞપ્તિ જેવા અલૌકિક ને ભાવવહી ગ્રંથ આથી જ રચાય. એ બધી જ લીલા હોય છે. નિત્ય લીલામાંથી પણ કોઈ જો ભૂતલ ઉપર પધાર્યું હોય તો એ પણ સ્વામીજીની કૃપા જ હોય છે, લીલા જ હોય છે શ્રી ઠાકોરજીની. શ્રી ગુસાઈજીના દર્શન અધિકારીજીએ બંધ કર્યા છે એ વાતની ખબર તરત જ બાદશાહ અકબર બિરબલને પડે છે. બિરબલ પહોંચાડે છે, મથુરાનો સુબેદારને ખબર પડે છે, એટલે તરત જ તેમણે કૃષ્ણદાસને જેલમાં પૂરી દીધા છે. તમે કોણ કે શ્રી ગુસાઈજીને આટલો બધો પરિશ્રમ આપી શકો? માટે તમે મોટા ગુનેગાર છો, એમ કહીને જેલની સજા કૃષ્ણદાસ અધિકારીને મળે છે. ગુસાઈજીને આ વાતની ખબર પડે છે. તત્કાલ પોતે શ્રી ગિરધરજી એટલે કે પોતાના જ્યેષ્ઠ લાલજીને બોલાવી આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીના સેવકનું આટલું બધું કષ્ટ એ મારાથી કેમ સહન થાય? માટે જ્યાં સુધી તે કેદમાંથી છૂટીને નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઈ શકું. આવી સખત પ્રતિજ્ઞા તત્ક્ષણ શ્રી ગુસાઈજી ધારણ કરે છે. કોના માટે? શ્રી મહાપ્રભુજીના સેવક માટે. કેટલી કૃપા, કેટલી પ્રતિજ્ઞા સખ્ત! વૈષ્ણવો, આપણે તો લૌકિક વાળા, કોઈએ આપણને જરા પણ કઈ નુકસાન કર્યું હોય તો સામેનું પારાવાર નુકસાન કરતા આપણે અચકાતા નથી, ખરું ને? પણ આ પ્રભુની કેવી ઉદારતા, અતિ ઉદાર ભાવના! જગતમાં આની કોઈ જોડ જણાશે ખરી? બીજા જો આવા કોઈ ગુરુ આવે અત્યારે દેખાશે ખરા? આનું જ નામ મહા ઉદારતા. મહાપ્રભુજી કયો કે શ્રી ગુસાઈજી કયો કે વલ્લભકુળ કયો. આથી શ્રી ગિરધરજી તત્કાળ ઘોડે સવાર થઈ મથુરા પધારી બિરબલને મળી કૃષ્ણદાસજીને છોડાવી લાવી શ્રી ગુસાઈજી પાસે રજૂ કરે છે. પોતે શામા લેવા પધારે છે તે વખતે કૃષ્ણદાસજી તરત જ આ કીર્તન ગાય છે. તરત જ આ કીર્તન એના હૃદયમાં સ્ફુરે છે ને આપની મહાઉદાર ભાવના કેવી હતી
તે આ કીર્તનમાં ઠાલવી દે છે. શબ્દે શબ્દમાં કૃપા દેખાય છે, શબ્દે શબ્દમાં ઉદારતા, મહાત્મ બતાવે છે. અને પોતે પરમ કૃપા કરીને પોતાનો શ્રી હસ્ત કૃષ્ણદાસજીને માથે મૂકી આજ્ઞા કરે છે કે પધારો, હવે વળી પાછો પૂર્વવત તમે શ્રીનાથજીનો, ગોવર્ધન ધરણનો, મારા પ્રાણ પ્રિયનો, મારા સર્વસ્વનો અધિકાર કરો અને ભાવપૂર્ણ સુખેન સેવા પહોંચો, સુખેન સેવા પહોંચો. એવું શ્રી ગુસાઈજી અને કૃષ્ણદાસ અધિકારીનો આ પ્રસંગ સાથે આ કીર્તનનું મહાત્મ્ય. શ્રી ગોવર્ધન નાથ કી જય.